નંદ રાણીના પ્રાંગણની અંદર મનમાં નિર્ધાર કર્યો. હરીને કહે કે મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી. મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી. આજ તો કરી લઈએ ફેસલો, કા હું નહીં અને કા તું નહીં. આવો નિર્ધાર કરીને મહાદેવ બેઠા. ભક્તિમાં આવો જ્યારે નિર્ધાર હો ત્યારે હરિની પ્રાપ્તિ થાય. ને આ બાજુ મહાદેવે જ્યાં ભગવાન બાલકૃષ્ણનું ધ્યાન કર્યું, પારણિયામાં પોઢેલા લાલા ખબર પડી કે બહાર મહાદેવ આવ્યા. પારણિયામાં પોઢેલા લાલા જોર જોરથી રડવા લાગ્યા. જોર જોરથી જ્યાં રડવા લાગ્યા એ જ સમયે નંદ રાણી દોડતા ગયા. લાલાને લઈ અને ગોદમાં પાન કરાવે, પણ લાલો છાના થાય નહીં. દોડતી ગોપી આવી. ગોપી કહે, માં મને લાગે છે કે આ બાબાની નજર આપણા લાલાને લાગી ગઈ, માટે લાલો આપણા જોરદાર રડે છે. લાગે છે આ બાબાની નજર આપણા લાલા ઉપર પડી. લાલાને છાના રાખે પણ લાલા છાના રહેતા નથી. માં યશોદા કહે કે ગોપી તો એમ કર, બાબાને પૂછી આવ કે જો આપણા લાલાની નજર ઉતારતા હોય તો નજર ઉતરાવી દે. અને પાછી ગોપી કહેવાય કે દોડતી દોડતી બાબા પાસે આવી. બાબા, અમારી નંદરાણીના દીકરા લાલાને બહુ કોઈકની નજર લાગી છે, બહુ જોર જોરથી રડી રહ્યા છે. તમે જો નજર ઉતારતા હો તો મારા લાલાની નજર ઉતારી દો. મહાદેવ વિચાર કરે, લાવો જો લાલાના દર્શન થતા હોય તો હવે નજરું પણ ઉતારીએ. બાબા કહે, ગોપી નજર તો હું એવી ઉતારું કે જેની એકવાર નજર ઉતારું ને એને જીવનમાં ક્યારે નજર લાગવા દઉં નહીં. એ જ સમયે ગોપી દોડતી ગઈ. મૈયા, આ બાબા તો એવી નજર ઉતારે કે જેની એકવાર નજર ઉતારે એને જીવનમાં ક્યારે નજર લાગવા દે. અને એ સમયે આ બાજુ લાલાને તૈયાર કરી માં યશોદા જ્યાં બહાર બાબા પાસે લઈ આવે. બાબાથી દૂર રાખ્યા કે બાબા, અમારા લાલા તમારા ગળામાં રહેલા સર્પથી ડરી ગયા, દૂરથી નજર ઉતારી દો. મહાદેવ કહે કે નંદરાણી, જો નજર ઉતારવી હોય તો લાલાને ગોદમાં આપવા પડે, નહીતર આજે નજર નહીં ઉતરે અને કાલે નહીં ઉતરે. અને કહેવાય કે નંદરાણી લાલાને મહાદેવને જ્યાં ગોદમાં આપે અને એ જ સમયે હર અને હરિનું મિલન થયું. કનૈયો રડતા બંધ થયા. મહાદેવની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. યોગી અને યોગેશ્વરનું મિલન થયું. હર અને હરિનું મિલન થયું. કનૈયાની નજર મહાદેવ સામે ને મહાદેવની નજર ભગવાન બાલકૃષ્ણની સામે. લાલાએ રડતા બંધ થયા. મહાદેવની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. નંદ રાણી જોઈ અને વિચાર કરે કે આ બાબા તો કેવી નજર ઉતારે. મારો લાલો રડતો બંધ થઈ ગયો. મહાદેવ આ બાબા રડવા લાગ્યા. હર અને હરિનું મિલન થયું. યોગી અને યોગેશ્વરનું મિલન થયું. અને કહેવાય કે આ બાજુ ભગવાન
બાલકૃષ્ણના દર્શન કરી ભગવાન મહાદેવ બાલકૃષ્ણની પરિક્રમા કરી पंचमेर परिक्रमा करके श्रृंगीनाद बजायो लाला दर्शन करी परिक्रमा करी અને કહેવાય કે પાછા મહાદેવ આ બાજુ કૈલાસ તરફ પ્રયાણ કર્યું ધીમે 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 હવે ગોકુળની અંદર લાલા મોટા થવા લાગ્યા છઠ્ઠો દિવસ આવ્યો છઠ્ઠા દિવસે કહેવાય કે લાલાની છઠ્ઠી રાખવામાં આવી અને એ દિવસે કહેવાય કે લેખમાં મેઘ મારવા અવિદ્યાનું સ્વરૂપ કંસની મોકલેલી એ રાક્ષસી પૂતના જ્યાં ગોકુળના ગલીઓમાં આવે પૂછતા પૂછતા આનંદ બાબાના પ્રાંગણમાં આવી પૂતના અવિદ્યા છે પણ છતાં એવું સુંદર સ્વરૂપ બનાવીને આવી કે બધા જ મોહિત થઈ જાય અવિદ્યાનું સ્વરૂપ એ પૂતના એવી તૈયાર થઈને આવી કે બધા જ મોહિત થઈ ગયા ને આ બાજુ આનંદ બાબાના પ્રાંગણમાં આવી માં નંદરાણી પાસે આવી અને કહે કે નંદરાણી ભગવાનની કૃપાથી તમારા ઘરે લાલાનો જન્મ થયો નંદરાણીની નજર એ પૂતના ઉપર પડી નંદરાણી વિચાર કરે આ નવી નવતરને આજ દિવસ સુધી ગોકુળમાં જોઈ નહીં ને આ નવી ગોપી વરે કોણ પણ નંદરાણી વિચાર કરે કે જ્યારથી મારા લાલાનો જન્મ થયો ત્યારથી અનેકો ગોપીઓ ગોવાળો મારા લાલાને બધાઈ દેવા આવે અને જ સમયે અવિદ્યાનું સ્વરૂપ એ પૂતના કહે કે નંદરાણી મને થોડી ક્ષણો માટે તમારા લાલાને રમાડવા આપો લાલાને ગોદમાં લીધા અને આ પૂતના પોતાના સ્તનો પર કાલકૂટ વિષ ભરી ને લાલાને ખાવા આવી જ્યાં બાજુ પૂતના લાલાને ગોદમાં લઈ અને કહેવાય કે કાલકૂટ વિષ પાય અને જ સમયે ભગવાન બાલકૃષ્ણએ પોતાની આંખો બંધ કરી અને જ્યાં કાલકૂટ વિષ પૂતના પાય ને જ સમયે કહેવાય કે ભગવાન બાલકૃષ્ણએ એ પૂતનાના લોહીને ખેંચવા લાગ્યા શરીર ખેંચાવા લાગ્યું પૂતના પોતાના મૂળ સ્વરૂપમાં આવી આકાશમાં ઉડી કાનાને લઈને આકાશમાં ઉડી અને ભગવાને કહેવાય કે જેમ જેમ વિષ્ણુ પાન કરે એમ પૂતનાના પ્રાણ રૂંધાવા લાગ્યા મૂળ સ્વરૂપમાં આવી ઉડી ને કહેવાય કે ધીમે 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 ભગવાન એના પ્રાણને રૂંધાવે પૂતના કહે છોડી દે મને છોડી દે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે પૂતના હું તારી પાસે નહીં તું મારી પાસે આવી છો મારી માએ મને એક વાત શીખડાવી કે બેટા જેને તું એકવાર પકડ એને ક્યારે છોડતો નહીં અને જે સમયે કહેવાય કે પૂતનાના પ્રાણને ભગવાન બાલકૃષ્ણએ રૂંધાયા દડાણ કરતી પૂતના ધરા પર પડી ને ભગવાન બાલકૃષ્ણએ પ્રથમ પૂતનાનો વધ કર્યો પૂતનાના શરીર ઉપર
ભગવાન બાલકૃષ્ણ રમી રહ્યા છે. આ પૂતના કોણ અને શા માટે ભગવાનને કાલકૂટ વિષ પાવા માટે આવ્યું? તો કે આ પૂતના બલિરાજાની દીકરી રત્નમાલા. ભગવાન જ્યારે વામન બની બલિરાજાને ત્યાં યાચના માંગવા ગયા અને ત્યારે એ રત્નમાલાએ જ્યાં ભગવાન વામનનું સ્વરૂપ જોયું, મનની અંદર એવો ભાવ થયો કે ભગવાન જો મને આવો દીકરો આપે તો મારું દૂધ પાન કરી અને એને મોટો કરું. અને એ સમયે ભગવાન કહે કે રત્નમાલા, તારી આ ઈચ્છા પણ પૂર્ણ થશે. પણ જ્યારે ભગવાન વામન વિરાટ સ્વરૂપ લઈ 3 ડગલા ભૂમિમાં સર્વ માપી લીધું અને જ્યારે આ સ્વરૂપ રત્નમાલાએ જોયું ત્યારે મનમાંથી ભાવ નીકળ્યો કે આવા દીકરાને તો ઝેર પાઈને મારી નાખ્યા. ને ભગવાન કહે કે રત્નમાલા, તથાસ્તુ, તારી આ ઈચ્છા પણ પૂર્ણ થશે. અને જ રત્નમાલા પૂતનાના સ્વરૂપની અંદર આવી પ્રથમ ભગવાનને કાલકૂટ વિષ પાયું. સ્તનોમાં કાલકૂટ વિષ ભરીને આવી. ભગવાન એ પૂતનાના પ્રાણને રૂંધ્યા. એ પૂતનાનો ભગવાનને ઉદ્ધાર કર્યો. દડાંગ કરતો વાજ આવ્યો. બધા જ ગોકુળના વાસીઓ દોડતા આવ્યા. અરે લાલા, બેટા શું થયું? દોડતા દોડતા લાલાને લઈ અને ગૌશાળામાં નંદરાણી લઈ જાય. બેટા લાલા, ગૌ માતાનો પૂંછડો લાલા ઉપર ફેરવે. મારા લાલાને લાગે કોઈકની નજર લાગી. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ ભગવાન કહેવાય કે બાલકૃષ્ણ પડખું ફેરવતા શીખ્યા. અને આ થાય ગોકુળની અંદર ધુવાડા બંધ. નંદ બાબા અને નંદરાણી ગોપ ગોપીઓને પ્રસાદ આપે કે આજ મારો લાલો પડખું ફેરવતા શીખ્યા. પણ નંદરાણી વિચાર કરે કે લાવો, મારા લાલાને ગોપીઓ હેરાન ના કરે એ માટે માખણ મણીના ગાડા ભર્યા. એ ગાડાના નીચે લાલાને પારણિયામાં સુવડાવી દો. ને આ બાજુ લાલાનો શૃંગાર કરી એ ગાડાઓના નીચે કહેવાય કે લાલાનું પારણિયું રાખ્યું. અને લાલાને માં યશોદા સુવડાવતા સુરાવતા કહેવાય કે પારણિયા ગા. પારણિયું બંધાય, માં યશોદાજી ગાય. લાલો મારો પારણિયામાં પોડી પોડી જાય. માં યશોદા પારણિયું ગાય. પારણિયું બંધાય, માં યશોદા ગીત ગાય. પારણિયું બંધાય, માં યશોદા ગીત ગાય. લાલો મારો પારણિયામાં ત્યારે પોઢી જાય. પારણિયું બંધાય, માં યશોદા ગીત ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે લાલાને સુવડાવતા સુવડાવતા માં યશોદા પારણિયું ગાય. લાલાને સુવડાવડે ને કવિના સરસ શબ્દો એ મારા લાલાને હિચકે જાઉં, એના ગીત મધુરા.
મારા લાલાને હિચકે જાઉં એના ગીત મધુરા એ મારો લાલો લાલા એના ગુલાબી છે ગાલ મારો લાલો લાલા એના ગુલાબી છે ગાલ દોયડું એના ગાલ પારણિયું મંદાર માં જશોદા ગીત ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોટ જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટ જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટ જાય મલાલાને સુવડાવવા પારણનું ગાય લાલાને પારણિયામાં સુવડાવી આ બાજુમાં યશોદા નંદ બાબા બધા જ ગોપીઓને ધુવાડા બંધ જમવાનું રાખ્યું બધાને પ્રસાદ આપે દાન પૂન આપે આ બાજુ જ્યાં ગાડાના નીચે લાલાને સુવડાવ્યા એ જ જગ્યા ઉપર કંસ મહારાજે કહેવાય કે મોકલેલા એ બળદ ગાડાના સ્વરૂપમાં સત્તાસુર રહેલો પારણિયામાં પડેલા લાલાને ખબર પડી કે આ તો રાક્ષસ સટકાસુર અને એ જ સમયે કહેવાય કે ભગવાન બાલકૃષ્ણ પોતાના જમણા અંગૂઠામાંથી જ્યાં તરફ ચરણ બહાર કાઢે અને એ જ સમયે સટકાસુર નામનો રાક્ષસ બળદ ગાડામાં ઊંધો પડ્યો ધડાંગ કરતો અવાજ આવ્યો દૂધ દહીંના મટકા ઢોરાઈ ગયા અને ભગવાને સટકાસુરનો પણ વધ કર્યો ધડાંગ કરતો અવાજ આવ્યો એટલે બધા જ ગોકુળ વાસીઓ આવ્યા અરે લાલા બેટા શું થયું બાળકોને પૂછ્યું કે બેટા આ લાલાને શું થયું બાળકો કહે કે નંદ બાબા આ તમારા લાલાએ ગાડું ઊંધું નાખ્યું નંદ બાબા પણ કહે કે અરે મહારાજ બાળકો પણ ખરા છે આવડો નાનો મારો લાલો ને આ ગાડાને ઊંધું નાખે દોડતા જ લાલાને લઈ અને ગૌશાળામાં લઈ જાય લાલાની નજર ઉતારે માં યશોદા લાલાને લઈ અને પાછા પ્રાંગણની અંદર આવે લાલાને જ્યાં ગોદમાં લઈ અને બેઠા અને કહેવાય કે આ બાજુ વંટોળિયાના રૂપમાં તૃણાવર્ત આવ્યો વંટોળિયાના રૂપમાં તૃણાવર્ત ભગવાનને જ્યાં આકાશમાં લઈ જાય આકાશમાં ઉડાડી અને લઈ ગયો જેમ જેમ આગળ વધે એમ એમ ભગવાનનું વજન વધતું લાગે તૃણાવર્ત વિચાર કરે કે ગોકુળમાંથી કોઈ બાળકને લઈ આવ્યો કે ગોકુળમાંથી મોટી શિલ્લા કોઈ પથ્થરને લઈને આવ્યો હતો ભગવાનનું વજન વધતું જાય ને જે સમયે ભગવાને કહેવાય કે તૃણાવર્તનો પણ વધ કર્યો તૃણાવર્તનો પણ ઉદ્ધાર કર્યો ડોંગરેજી મહારાજ કહે કે મહારાજ રાક્ષસની કથા સંક્ષેપમાં કરવી રાક્ષસની કથા વિસ્તારથી ન થાય પ્રથમ ભગવાને પૂતનાનો વધ કર્યો પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે પ્રથમ તમારા જીવનમાંથી અવિદ્યાને કાઢો દેખાવ કાઢો અવિદ્યાને કાઢ્યા બાદ સટકાસુર ભોગ
ભોગ વૃત્તિને કાઢવો ને તદ ઉપરાંત ભગવાને તૃણાવર્તનો પણ વધ કર્યો. હવે ધીમે ધીમે કહેવાય કે બંને બાળકો ગોકુળની અંદર મોટા થાય, પણ નંદ બાબા વિચાર કરે કે લાવો હવે બે બાળકોના નામકરણ વિધિ કરાવી. લાલા આવ્યા પણ નામકરણ વિધિ થઈ નથી. ગરગાચાર્યજી મહારાજને બોલાવ્યા. મારોહિણીના દીકરાનું નામ પ્રથમ દાઉદજી મહારાજ રાખ્યું. બોલીએ દાઉદજી મહારાજ કી. મારોહિણીના દીકરાનું નામ દાઉદજી મહારાજ રાખ્યું. ને આ બાજુ હવે માં યશોદા કહે કે બાબા અમારા લાલાને અમે લાલો લાલો તો કહીએ, પણ તમે કોઈ નામ કહો. ને ગરગાચાર્યજી મહારાજ કહે કે નંદરાણી અંધારી આઠમના રાત્રિ આવ્યો ને માટે કૃષ્ણ કારા થઈને આવ્યા છે, માટે તારા દીકરાનું નામ કૃષ્ણ કનૈયો રાખીએ. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી. કારા થઈને આવ્યા છે માટે નંદરાણી તમારા દીકરાનું નામ કૃષ્ણ રાખીએ. બંને દીકરાઓના નામકરણ સંસ્કાર વિધિ થઈ. ધીમે 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 કહેવાય કે આગળ વધે. બાલકૃષ્ણ ગોકુળની ગલીઓમાં ધીમે ધીમે ચાલવા શીખે. આંગણામાંથી શેરીઓમાં જાય, શેરીઓમાંથી ગૌશાળામાં જાય. હે માં યશોદા, હે નંદરાણી, તારા કેટલા જન્મની કમાણી જગતનો નાથ કહે તને માડી રે માડી. કેટલા જન્મની આ કમાણી હશે કે જગતનો નાથ હે નંદરાણી તને માં કહીને બોલાવે. આખા જગતને ચલાવનાર એ જગતપતિ આજ ગોકુળની ગલીઓમાં ચાલતા શીખે. એ જગતપતિ આજ ગોકુળની ગલીઓમાં ચાલતા શીખે. માં યશોદા લાલાના પગમાં ઝાંઝર બાંધે અને જ્યાં ઝાંઝર બાંધે લાલો ચાલવા જાય. ઘૂંટણે ચાલતા ચાલતા ગૌશાળામાં જાય અને માં યશોદાને જ્યાં અવાજ આવે ત્યાં જ પાછા લાલાને લઈ અને બેસાડી દે. એ કનૈયાના નાના નાના ચરણ એની અંદર માં યશોદા પાયલ બાંધે, ઝાંઝર બાંધે. એ ખંકાર કરતા અવાજ આવે ને કોઈ કવિ ખૂબ સરસ ગાય.